બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં મંદિરથી થોડાક અંતરે માંગલ્ય વન આવેલું છે, જે માંગલ્ય વન ગુજરાત વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જે વન હાલના વડાપ્રધાન અને પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ માંગલ્ય વનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ માંગલ્ય વનમાં પર્યટકો માટે નિઃશુલ્ક રાખવામાં આવ્યું છે, જેથી અંબાજી આવતા યાત્રિકોમાં અંબાના દર્શન કર્યા બાદ માંગલ્ય વનની મુલાકાત કરતા હોય છે. તે જ રીતે બનાસકાંઠા જિલ્લામાં અત્યારે 44 ડિગ્રી જેટલી ગરમી પડી રહી છે. તેવા સમયમાં લોકો ઠંડા વિસ્તારમાં જવાનું વધુ પસંદ કરતા હોય છે, જેથી રવિવારના દિવસે યાત્રાધામ અંબાજી ખાતે લોકોમાં અંબાના દર્શન કરી માંગલ્ય વનની મુલાકાત કરી હતી. આ માંગલ્ય વનમાં એન્ટ્રી કરતાની સાથે જ ભગવાન શિવ પાર્વતીના ભીત ચિત્રો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. તેની સાથે માંગલ્ય વનમાં 500 ઉપરાંત ઔષધિઓના છોડ આવેલા છે, તેમજ લાખોની સંખ્યામાં આ માંગલ્ય વનમાં વૃક્ષો જોવા મળી રહ્યા છે, જેથી પર્યટકો ગરમીના સમયમાં આ માંગલ્ય વનમાં આવી ઠંડકની અનુભૂતિ કરી રહ્યા છે. તેમજ પર્યટકો આ માંગલ્ય વનને નિહાળી તેનામાં લગાવેલી ઔષધિઓ અંગેની માહિતી જાણી હતી. સાથે સાથે બાળકો માટે હિંચકા, લપસણી સહિતની રાઈડો પણ મૂકવામાં આવી છે, જેથી બાળકો તેમજ લોકો માટે આનંદનું સ્થળ બની રહ્યું છે. મારું નામ ભૂમિકા રાવલ છે. અમે લોકો પાલનપુરથી આવ્યા છીએ. શનિ રવિની રજા છે અને વેકેશન છે, એટલે અહીંયા અમે માંગલ્ય વનમાં આ બધા વૃક્ષો છે, આટલે એટલી ઠંડક છે, એના કારણે એ ગરમી ભર્યા વાતાવરણમાંથી 5 મિનિટ આટલે નીકાળીને આવીએ તો એટલું સારું લાગે છે. વેકેશન છે તો બધાએ અહીંયા આવવું જોઈએ અને આ નેચરલ આપણે સરખી રીતના માણવું જોઈએ. એ બધી 43 ડિગ્રી ગરમીથી આપણે આટલે આવીને માંગલ્ય વનની થોડી મજા માણવી જોઈએ અને માતાજીના દર્શન તો સાથે થશે જ. મારું નામ રાવલ રોહન. અમે પાલનપુરથી આવીએ છીએ. અહીં અંબાજીમાં દર્શન કરવા આવ્યા હતા, પણ આવા ગરમીના વાતાવરણમાં જે વન વિભાગ દ્વારા આ માંગલ્ય વનને આયોજિત કરવામાં આવ્યું છે, ત્યાં આવા ગરમીના કારણે અહીં વાતાવરણ પણ ઠંડક મળે છે અને ગરમીથી પણ રાહત મળે છે. તો અહીંયા બધાએ આવવું જોઈએ અને માણવું જોઈએ. અંબાજી માતાજીના મંદિરે માતાજીનો હુકમ થયો છે અને અમે બધા આવ્યા હતા અહીંયા, અને અમને જાણવા મળ્યું કે માંગલ્ય વન કરીને જગ્યા બહુ સરસ બનાવી છે વન વિભાગ દ્વારા અહીંયા. અહીંયા આવીને ખરેખર આનંદ થયો. 2-3 વસ્તુ નવી પણ જાણવા મળી કે બહાર આજે 44-45 ડિગ્રી ટેમ્પરેચર છે અને અહીંયા આવીએ એટલે સીધું -5 થી 7 ડિગ્રી ટેમ્પરેચર ઘટી જાય છે. એ સૌથી પહેલી વસ્તુ છે. બીજી વસ્તુ કદાચ માતાજીનો આશીર્વાદ જ હશે કે અહીંયા આવીને થોડું આવા તાપમાં આટલા શાંત વાતાવરણમાં નવી વસ્તુઓ જોઈ. ઝાડના વિશે, ફૂલ છોડના વિશે માહિતી મળી, રાશિ વિશે માહિતી મળી. નાના બાળકો છે, આજે વેકેશન છે અને ઘરે બેસીને ગેમ જોતા હોય એની બદલે અહીંયા પણ ગેમ રમવાની પણ જગ્યા છે. અને ઘણી બધું ઢોળાવ છે કે જે અગર ચોમાસામાં પણ આવવામાં આવે અહીંયા ઉનાળા સિવાય પણ તો પણ બધાને મજા આવે એવું છે. અને છેલ્લું ફ્રી ઓફ કોસ્ટ છે, એટલે પોકેટ પર લોડ આવતો નથી. બધી જ રીતે માંગલ્ય વન એક બહુ સરસ જગ્યા છે, જે વન વિભાગ દ્વારા જે પ્રયત્ન કરવામાં આવ્યો છે એ ફેમિલી તરીકે તમારે બધાને સાથે આવવું હોય તો ખૂબ મજા આવે એવી જગ્યા છે. થેન્ક યુ. મારું નામ ભારતી વ્યાસ છે. અમે અમદાવાદથી આવ્યા છીએ. અંબાજી ફરવા આવ્યા તો અહીંયા આ માંગલ્ય વન વિભાગ સારું એવું નાના બાળકો માટે બનાવ્યું છે. ગરમી છે અત્યારે બહુ જ, તો અમે અહીંયા ફરવા આવ્યા છીએ. મારું નામ છે વાસુભાઈ રાવલ. પાલનપુરથી આવ્યા છીએ. રવિવારની રજા છે, ગરમીના દિવસો છે. અહીંયા જે માંગલ્ય વન અંબાજીમાં બનાવ્યું છે, નેચરલ ખૂબ સારા ફૂલ, ઝાડ અને ઠંડક મળે એવી જગ્યા છે. ગવર્મેન્ટના વન વિભાગે ખૂબ જ સારી રીતે ડેવલપમેન્ટ કરેલી જગ્યા છે અને એકદમ નેચરલ છે.
બનાસકાંઠામાં યાત્રાધામ અંબાજી આવેલું છે, જેમાં અસંખ્ય લોકો માતાજીના દર્શન કરવા આવે છે. તેમજ અંબાજી મંદિરથી થોડાક અંતરે માંગલ્ય વન બનાવવામાં આવ્યું છે વન વિભાગ દ્વારા, જે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કારણ કે એમાં પ્રકૃતિના ખોળામાં જાણે અનુભૂતિ થતી હોય એવી અનુભૂતિ થાય છે અને લોકો પોતાનું ઉનાળુ વેકેશનમાં એક અનેરો આનંદ મેળવે છે અહીંયા વનમાં આવીને. અને લોકોને અહીંયા અલગ અલગ પ્રકારની વનસ્પતિ તેમજ બેસવાના બોકડા, હિંચકા તેમજ અલગ અલગ ઔષધિઓની માહિતી પણ મળે છે. અને લોકોને 44 થી 45 ડિગ્રી જે તાપમાન છે એમાં પણ ગરમીથી લોકોને રાહત મળે છે અને લોકોને અહીંયા માંગલ્ય વનમાં આવીને ખૂબ જ મજા કરે છે.